ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. અને આજે ઉત્તરાયણનો બીજો દિવસ અને આપણો ભાઈબંધ રવિ એ તૈયાર થઈ ગયો અને એક બીજો આ ભાઈબંધ એ બૂટ પહેરે જુઓ. વાહ, એક આ પીલાની ડબુરી અને એની ના મોટી ડીજે ને એવું બધું વાગે. પતંગો બધા જગા આપણે હજુ ધાબા ઉપર જયા નહીં, ખાલી આ તૈયાર થઈ ગયા. નહીં તો ઉભા રહ્યા બોલો કાકા કેવું. બસ મજા હેપી ઉત્તરાયણ. તો ગાઈસ આપણે ધાબા ઉપર આવી ગયા, નીલો પતંગ ચગાવો. અને આ ઉત્તરાયણ બીજા દિવસનો નજારો આકાશમાં. એટલી બધી પતંગો ચકતી નહીં ગાઈસ. ગાઈસ અત્યારે અમે ઘણા ધાબા ઉપર આવી ગયા. લો પતંગ ચગાવેલા કાપી નાખ. હા ઢીલા ખેંચી ગયો બરાબર. આપણું કટકા કરી નાખ્યા ઈલા દે આપણે બીજી ચગાવો. અત્યારે એક પતંગ ચગાવી ઈલા એ તો મેલ લીધું છે, જોયું નહીં મારું ભાઈ. આ તો હારા દસે મેલ્યું ને. તો અત્યારે એક ગાઈસ પતંગ ચગાવી અને એ બી ભાઈ પહેલી જ પતંગ કપાઈ જઈએ. કિલો હવા દોરી ખેંચા. ફાઇનલી આપણે એક પતંગ ચગાવી દીધી. એનો પિંકી પકડા આપણે ચગાવી છે. પરવાને એક પતંગ ચગાવી દે પહેલે ઉતરાને પહેલી જ પતંગ કપાઈ ગઈ આપણે. તો ગાઈસ ફાઇનલી આપણે એક બીજી પતંગ ચગાવી દી. અને ચેલા કાપ્યો એટલે એક કાપ્યો. લાલા કપાઈ ગયું. જયું નાચરા હતા વિડીયો આવે. બપોર પડી છે અને અત્યારે આપણે પતંગ બધી બહુ ચગાવી દીધી. ચગાવી તો બે જ છે, વધારે નહીં ચગાવી, પણ કાપી દીધો બહુ. આખો 6 કાપી દીધો. આ વંડાની અંદર બોરીઓ બધી બોરો ઉગ્યો ખરો. આવું કેવું છે તો એ પાર્લરે બે હતા ને જયું ને ચોકલેટ બધા ખરું. ચોકલેટ તો બધા હા તારી હા જઈએ ચોકલેટ ખાધી. રાતે આપણો ટામેટા ફુગ્ગા લાવ્યા હતા, તે લીધા હતા ફુગ્ગા કાલે. લીધા હતા કે નતા લીધા? તાર નોમ હુઆ ડોન નહીં, નોમ હુઆ નોમ તારે. અને અમે પૂનો તું પૂનવા અમે પૂનો જઈ ડોવાના. કેટલી પતંગો ચગાવી આજે જઈ બકા? બીજી કા 2 3 કચેલી ચગાવી. કાપી ચેલી કાપી નહીં આવી તે પતંગો નહીં કાપી, કપાઈ દીધા આપણી પતંગ. એવું કરી આ બહુ ડગા રહીએ ત્યાં તો આજે. તારે આપણે ઘેર જઈને શું કરવાનું? આપણે પહેલું પતંગો કાપવાનું. શું કરવાનું? હા બધાનું કાપી નાખવાનું. આખા ગામની પતંગો જેટલી કપી એમ બધી કાપી નાખવાની. કોની કાપવાની? બધી. કેટલી? હા બરાબર બોલી ગયું. તો ગાય જયું કોક લઈને આવ્યો. જય શું લાવ્યો બતા જ ખરો. અહીંયા તો રે
શું લાવ્યો તું? પરીકું હું નામ હું પણ જો આ કુકલિયું માગા કુકલિયા નહીં ખબર આવવા તું? તું ક્યાં જઈ તું મને? ના મેં પરીકો ખાવાનું બંધ કરી દીધું અને તું એ બંધ કરી દે. ચોકલેટ એ બંધ કરી દીધી એ બકા. તું એ ખાવાનું બંધ કરી દે કાલથી પરીકોને એવું કરી દે બંધ. હા તો કરી દેજે વધુ ભાવ. તો ગાઈસ આપણે ઘેર આવી જતા. તો ગાઈ રાત પડી ગઈ. આમાં મમ્મી મને ડુંગળી કાપેલા હ અને ખીચડી બનાવેલી છે વઘારેલી એ પાહી. તો આપણે ખાઈ લઈએ થોડું. તો ગાઈસ આજે આપણા 10,000 સ્ટેપ પૂરા કર્યા નહોતા કારણ કે ઉત્તરાયણનો બીજો દિવસ હતો. અત્યારે ઘરની અંદર જ આ રીતે રાઉન્ડ મારવું અને 300 સ્ટેપ પૂરા થયા. તો રોજની જેમ આજે પણ 10,000 સ્ટેપ પૂરા કરીએ. આજે ડે 15. તો ગાઈસ આજે ડે 15 અને આપણો 5,000 સ્ટેપ પૂરા કર્યા પણ આપણે 10,000 લખી દઈએ કારણ કે બીજા 5,000 બી આપણે પૂરા કરી દઈએ. તો ગાઈસ તમે જોઈએ કહો કે આપણે 5,000 સ્ટેપ પૂરા કર્યા અને બીજા 5,000 સ્ટેપ બાકી છે. હજુ ટાઈમ બી બાકી છે. તો આપણે આ રીતે ચાલીને આપણે બીજા બી પૂરા કરી દઈશું. ગાઈસ ફાઇનલી આજે 7,000 સ્ટેપ પૂરા કરી દીધા. હવે 3,000 જ બાકી છે એ પણ આપણે પૂરા થઈ જશે. તો ગાઈસ ફાઇનલી આપણે દરરોજની જેમ 10,000 સ્ટેપ પૂરા કરી દીધા. 1 કલાક અને 51 મિનિટ ટાઈમ લાગ્યો. 7.8 કિલોમીટર જેવું ચાલ્યા અને 387 કેલરી બંધ થઈ ગયા. તો આજે પણ દરરોજની જેમ 10,000નો સ્ટેપ કાઉન્ટ પૂરા કરી દીધા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.